સુરતના ઉધના વિસ્તારમાં જ્યાં 2 રાઉન્ડ ગોળીબાર થયો। આશીર્વાદ ટાઉનશીપ ગેટ પાસે ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં ફાયરિંગ કરવામાં આવ્યું। બાઇક પર આવેલા 2 શખ્સો ફાયરિંગ કરીને ફરાર થયા। સીસીટીવીના આધારે પોલીસે આરોપીની શોધખોળ કરી છે। આશીર્વાદ ટાઉનશીપ ગેટ પાસે ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં બાઇક પર કેટલાક શખ્સ આવ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કરીને તેઓ ફરાર થઈ ચૂક્યા છે। સીસીટીવીના આધારે પોલીસ આ અંગેની તમામ કડીઓ ભેગી કરી રહી છે કે આરોપીઓ કોણ હતા, શા માટે આ પ્રકારે ફાયરિંગ કર્યું। ઉધના વિસ્તાર અને તેના સીસીટીવી ફૂટેજ પણ આપણે બતાવી રહ્યા છે। 2 રાઉન્ડ ફાયરિંગ કરીને શખ્સો ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે। ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાની માહિતી છે। અત્યાર સુધી પોલીસને 1 બુલેટ મળી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે 1 બુલેટ ફાયર થયેલ છે। પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે। જેનું ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે। અત્યારે એની પાસે કોઈ એવી સ્પષ્ટ વિગત નથી કે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ।